આ રોડ ઉપરથી આ બાજુ આવી જાઓ. આ રોડ ઉપરથી જસ્ટ અત્યારે મિનિસ્ટર આત્મારામ પરમાર, અહીંથી મને કેમેરો ઝૂમ નથી થતો એટલે નહીં દેખાય, પણ મિનિસ્ટર આત્મારામ પરમાર જે છે એનો કાફલો અહીંથી મને નજર સામે દેખાય છે. આ બસ જે જાય છે એની જસ્ટ આગળ છે. અને અહીંયા ગાય માતા પડ્યા છે. આપણે 2 દિવસ પહેલાં જે ગાયનું રેકોર્ડિંગ ઉતાર્યું હતું તમે જોઈ લેજો. આ ગાયની હાલત છે. કૂતરાઓ ઓલમોસ્ટ એની બોડી ખાઈ ગયા છે. હવે ખાલી એક પગ વધ્યો છે. આ હેડ છે, માથું છે, થોડું ઘણું બોડી અને ચામડીનો ભાગ છે. હું તમને ફરી એક વખત કહી દઉં કે આ સીધો રોડ જ્યાં તમને રિલાયન્સના પેટ્રોલ પંપનું પાટિયું દેખાય છે ત્યાંથી આગળ મિનિસ્ટર આત્મારામ પરમાર ખુદ ઊભા છે. અત્યારે હાલમાં ત્યાં હાજર છે અને આપણે તેમને ફોન લગાવીએ આ બાબતે ફરિયાદ કરવા માટે. મિનિસ્ટર આત્મારામ પરમારને, તેઓ આ વિસ્તારના ધારાસભ્ય છે. આ આત્મારામ પરમારને મેં ફોન લગાવ્યો છે, તમે જોઈ શકો છો. મિનિસ્ટર આત્મારામ પરમાર સાથે વાત કરીએ આ ગાય બાબતે કે રોડ ઉપર ગાય મરેલી પડી તો તેઓ શું કરશે. 5 દિવસથી આ ડેડ બોડી અહીંયા પડી છે. આપણે બીજી ટ્રાય કરીએ. આ ગાયની લાશ ગૌવંશની, સોરી, મિનિસ્ટર આત્મારામ પરમારને ફોન લગાવ્યો છે. 5 દિવસથી આ ગૌવંશની ડેડ બોડી અહીંયા પડી છે અને આ ડેડ બોડીથી 700 મીટરના ડિસ્ટન્સ ઉપર મિનિસ્ટર આત્મારામ પરમાર હાલ હાજર છે. આપણે તેમને ફોન કરીએ છીએ. અચ્છા, હવે એ મારો ફોન રિસીવ કરતા નથી. હું તમને આખી મેટર કહી દઉં છું. 5 દિવસથી કોઈ ટ્રકના કે કોઈ વાહનના અડફેટે આ ગૌવંશ આવી ગયો છે અને એનું મતલબ મોત નીપજ્યું છે. રોડના કાંઠે છેલ્લા 5 દિવસથી આ ડેડ બોડી પડી છે. આ ડેડ બોડી જ્યાં પડી છે ત્યાંથી પૂરા 700 મીટરના અંતરે પોતાના કાર્યાલય ઉપર મિનિસ્ટર આત્મારામ પરમાર હાજર છે અને જસ્ટ આ વિડીયોનું સ્ટાર્ટ થતાં આ જ રોડ ઉપરથી જે વ્હીકલો જાય છે ત્યાંથી જ મિનિસ્ટર આત્મારામ પરમાર પોતાના કાર્યાલય પહોંચ્યા ત્યાંથી 700 મીટરના અંતરે. આ ડેડ બોડી 5 દિવસથી પડી છે. હવે પહેલી વાત એ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા એટલે કે આ વિડીયો ઉતારનારે પોતાએ આવા વિડીયો ઉતારી અને પબ્લિસિટી કરવાના બદલે પોતે જ આ બધું જે બી કરવાનું હોય પોતાની માં સમજીને કે જે બી કરવાનું હોય સમજીને કરવું જોઈએ. મારો એ તમામ લોકોને જવાબ છે કે મેં પોતે ગોપાલ ઇટાલિયાએ ગાયના નામે મત માગી અને સરકાર બનાવી નથી એટલે મારી જવાબદારી નથી. બીજી વાત કે ગૌ હત્યા વિરોધી કડક કાયદાના નાટકો કરી અને હું 2017ની ચૂંટણી જીતવાની ફિરાકમાં નથી એટલે મારી જવાબદારી નથી. ત્રીજી વાત કે કોઈ મુસ્લિમ ગાય લઈને જતો હોય અથવા કોઈ દલિત ગાયની યારે મતલબ મૃત ગાયના શરીરનું ચામડું ઉતારતો હોય એવા સમયે દંડા ધોકા લઈ અને ગૌરક્ષાના નામે ગુંડાગીરી કરવા માટે હું પહોંચી જતો નથી એટલે આ ડેડ બોડી ઠેકાણે પાડવાની જવાબદારી મારી નથી. તેમજ હું કોઈ સેવાભાવી સંગઠન ગાય માતાના નામે ચલાવતો નથી, ધર્મના નામે લોકોને ધૂતતો નથી, હું સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતો નથી, સમાજને ગાય આપણી માતા છે આમ છે તેમ છે એવા ફાલતુ લવારાઓ શીખવાડી અને સમાજનો દુરુપયોગ કરતો નથી. એટલે જે લોકો સમાજનો દુરુપયોગ કરે છે, ગાયના નામે રાજનીતિ કરે છે, ગાયના નામે સરકારો બનાવે છે, ગાયના નામે વોટ લે છે અને ગાયના નામે પોતાની નેતાગીરી ચમકાવે છે, એમની લોકોની ફરજ છે. 5 દિવસથી આ ડેડ બોડી અહીંયા પડી છે. હજુ હું આનો વિડીયો નેક્સ્ટ પણ બતાવતો રહીશ કે આ ડેડ બોડી ક્યાં સુધી આની અંદર કીડા પડ્યા છે, ભયંકર દુર્ગંધ મારે છે. અત્યારે અહીંયા ઊભું રહી શકાય એવી હાલત નથી. મિનિસ્ટર આત્મારામ પરમાર આ ડેડ બોડીથી 700 મીટરના દૂર ઉપર હાલ બી ઊભા છે, એમનો કાફલો ઊભો છે.
કોઈને ફરક પડતો નથી. ગાયના નામે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ ચમકાવે છે. આપણે સમજી જવું જોઈએ કે હવે 2017ની ચૂંટણીમાં આપણે ગાયને વોટ આપવો છે કે પછી આપણે આ દંભિસ્તાનને હરાવવું છે. આ લોકો એક નંબરના નાલાયકો છે. હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી મિનિસ્ટર આત્મારામ પરમાર આ બધાને વિનંતી કરું છું કે પોતાની માતાની ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરવાની નૈતિકતા બતાવે. 5 દિવસથી જે આ ડેડ બોડી અહીંયા સડી રહી છે, પડી રહી છે, દુર્ગંધ ફેલાવે છે, રોગચાળો ફેલાવાની શક્યતાઓ છે, તો એ બાબતે કંઈક ઘટતું કરે, લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. આ ડેડ બોડી 5 દિવસથી અહીંયા પડી રહી છે, કોઈને ફરક પડતો નથી. ધર્મના ઠેકેદારો, મોટા મોટા કલાકારો, મોટા મોટા કથાકારો, મંદિર બાંધીને બેઠેલા બાવાઓ, પોતાની જાતને મોટા સંત માનતા ઠગો, મોટા મોટા પૂજારીઓ, અહીંથી આ ગાયની ડેડ બોડી જ્યાં પડી છે એનાથી આસપાસના 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર ઘણા બધા આશ્રમો આવેલા છે. આશ્રમોની અંદર નાના મોટા બાવાઓ પણ પોતાની દુકાનો ચલાવે જાય છે. એટલે આપણે આ વિડીયો ઉપરથી, આ ડેડ બોડી ઉપરથી એટલું સમજી શકીએ છીએ કે ગાય એ માત્ર ને માત્ર મત મેળવવાનું સાધન છે. ગાયના નામે ચૂંટણીઓ લડાય છે. ગાયના નામે મંદિરોમાં ફંડફાળા ઉઘરાવાય છે. સાધુ બાવા ધૂતારાઓના ખર્ચાઓ ચાલે છે. લોકો આબાદ રીતે ઉલ્લુ બને છે. જવા લોકો આબાદ રીતે ઉલ્લુ બને છે. અને જ્યારે ખરેખર કોઈ ગાય મરી જાય છે ત્યારે એની હાલત શું થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. મેં તમને 2 દિવસ પહેલાં જ્યારે ગાય બતાવી ત્યારે એની બોડી મોટી હતી. આજે તમે જોઈ શકો છો કે આ બોડી કેવી ખરાબ થઈ ગઈ છે. સરકારે ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો બનાવ્યો, પણ મૃત ગાયનો નિકાલ, જે બિનવારસી હાલતની કોઈ ગાય અથવા ગૌવંશ હોય કે જેનો કોઈ માલિક ન હોય, એ રોડ ઉપર અકસ્માત મોતે મરે અથવા કંઈક કાગળ કચરો ખાઈને મરે ત્યારે શું કરવું એનું કોઈ પ્રોવિઝન નવા કાયદામાં નથી. જે ગાયો દૂધ નથી આપતી, જે ગાયો રોડ ઉપર રસ્તા ઉપર રખડે છે, જે ગાયો બીમાર છે, જે અશક્ત છે, જેને કોઈ સાચવે એમ નથી, એ બધી ગાયો વિશે કોઈ જોગવાઈ નવા કાયદામાં નથી. એટલે આપણે સમજી શકીએ ગાયના નામે રાજનીતિ છે. અતિશય દુર્ગંધ મારતી ડેડ બોડી તમે અહીંયા જોઈ શકો છો. આ જવાબદારી ગૌવંશના ઠેકેદારોની છે, ગૌ હત્યાના નામે નીકળી ગયેલા હરામખોરોની છે. જય ગાય માતા.